તો કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચીને ભાજપમાં પ્રવેશ કર્યો। રમણભાઈ તડવીએ નડિયાદ કમલમ ખાતે કેસરીઓ ધારણ કર્યો। ભાજપના અગ્રણીઓએ રમણભાઈને પક્ષનો ખેસ પહેરાવી આવકાર્યા। ખેડા જિલ્લા પંચાયતની પ્રમુખ બેઠક એસટી માટે અનામત। રમણભાઈના પક્ષ પલટાથી કોંગ્રેસને મોટો રાજકીય ફટકો પડ્યો। જિલ્લા પંચાયતમાં ભાજપનું શાસન આવશે તે હવે નિશ્ચિત મનાઈ રહ્યું છે। અને એમની સામે કોંગ્રેસના ઉમેદવાર રમણભાઈ તડવી ઉમેદવાર હતા। ભારતીય જનતા પાર્ટીની વિકાસધારા પ્રદેશ મોવડી મંડળ માન્ય જગદીશભાઈ વિશ્વકર્માજીના નેતૃત્વ જે પ્રકારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ લડાઈ રહી છે એને જોતા અને કેન્દ્રમાં શ્રદ્ધેય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વવાળી સરકારમાં વિકાસ જે થયો છે એને જોઈ અને વિકાસથી પ્રભાવિત થઈ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને પ્રભાવિત થઈ અને આજે આ રમણભાઈ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને સમર્થન આપી અને ફોર્મ પાછું ખેંચી લીધું છે અને અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા છે।